લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ, હોમગાર્ડ સહિત અંદાજે 5000 જવાનોએ એસઆરપી ગ્રુપ ખાતે પોસ્ટલ બેલેટ પેપરના માધ્યમથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેનું કેન્દ્ર અને રાજ્ય ચૂંટણી પંચ લાઇવ કવરેજ નિહાળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી. આગામી 30મી તારીખે લોકસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે, જેમાં બંદોબસ્તમાં ગોઠવાયેલ અંદાજે 5000 જેટલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, એસઆરપી જવાનો માટે એસઆરપી ગ્રુપ 1 ખાતે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન યોજાયું હતું, જેમાં વહેલી સવારથી જ પોતાના મતાધિકારના ઉપયોગ માટે જવાનો કતારમાં ગોઠવાઈ ગયા હતા, જ્યાં પોલીસ જવાનો માટે બૂથ વાઇઝ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેનું જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવ, શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓએ સતત નિરીક્ષણ કર્યું હતું. પોલીસ જવાનો માટે આયોજિત પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયાને પારદર્શી બનાવવા પ્રથમ વખત વહીવટીતંત્રે 3 બૂથો પર કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર પ્રક્રિયાનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકે તે માટે વેબકેમના માધ્યમથી લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવે માહિતી આપી હતી. તમામ પોલીસ ફોર્सेस, સિક્યુરિટી પર્સનલ, એસઆરપીના જવાનો, ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડ, આ તમામના જે સેવાઓ ચૂંટણીના મતદાનના દિવસે 30મી એપ્રિલે મતદાનના પ્રક્રિયા દરમિયાન સિક્યુરિટીના સંદર્ભમાં ઉપયોગમાં લેવાના છે, એમને મતદાન કરવા માટેના તક પોસ્ટલ બેલેટથી આપવામાં આવ્યા છે અને પોસ્ટલ બેલેટના વોટિંગ પ્રક્રિયા જે છે ખરેખર ચૂંટણીના કાઉન્ટિંગના દિવસ સુધી હોઈ શકે, છતાંય એમને ફેસિલિટેશન અને અનુકૂળતા કરી આપવા માટે આજે પોલીસ પર્સનલ માટેના ફેસિલિટેશન કામગીરી આજે કાર્યક્રમ રાખ્યા. આજે હું માનું છું લગભગ 5000 જેટલા સિક્યુરિટી સાથે સંકળાયેલા પોલીસ જવાનો પોતાના મતદાનના અધિકાર અદા કરવા માટે આવ્યા. 10 કાઉન્ટર્સ રાખવામાં આવ્યા છે, અલગ અલગ એસેમ્બલી સેગમેન્ટ વાઇઝ. મતદાનની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ રીતે ચાલે છે. 3 કાઉન્ટરમાં અમે લાઈવ વેબકાસ્ટિંગ પણ કરી રહ્યા છે, જેથી કરીને આ સમગ્ર કામગીરીના નિરીક્ષણ સ્ટેટ લેવલે અને સેન્ટર લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે થાય છે. સમગ્ર પ્રક્રિયા લગભગ 5 વાગ્યા સુધી ચાલશે, સવારે 8 થી 5 વાગે. અને જે લોકો આજે પોસ્ટલ બેલેટથી કદાચ કોઈ પણ કારણોસર ના કરી શકતા હોય એમને આવતા આમ ખરેખર જોવા જઈએ તો 25 દિવસ સુધીનો સમય છે, કેમ કે કાઉન્ટિંગના દિવસ સવાર સુધી આ લોકો પોતાના પોસ્ટલ બેલેટના જે ફેસિલિટી છે એના ઉપયોગ કરી શકે છે. જ્યારે શહેર પોલીસ કમિશનરે પણ ચાલી રહેલ શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. આજરોજ અહીં એસઆરપી ગ્રુપ 1 ખાતે વડોદરા લોકસભા મત વિસ્તારના જેટલા પોલીસ ભાઈઓ છે, હોમગાર્ડના સભ્યો છે, એસઆરપી છે, એમને એ મત આપવાના અધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મોટી સંખ્યામાં પોલીસના, હોમગાર્ડના જવાનો અહીંયા મતદાર આપવા માટે આવેલા છે અને એક સારી બાબત છે કે અત્યાર સુધીમાં એક કે બીજા કારણસર એ લોકો પોતાના મતનો ઉપયોગ કરી શકતા ન હતા, પણ હવે આ લોકો પોતાના મતનું પણ એ અધિકાર છે એનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલે છે અને સમયસર પૂરી થઈ જશે અને પોલીસ અને હોમગાર્ડને પણ એક સંતોષ થશે કે એમને પણ પોતાના અધિકારનો ઉપયોગ કરવાનો અવસર મળે.